બનાસકાંઠા સમાજના બંધારણના ઉલ્લંઘનમાં સિંગર ગબ્બર ઠાકોર ફસાયા છે। છાબડિયામાં લગ્ન પ્રસંગે ડીજેમાં અર્જુન ઠાકોરે ગીતો ગાતા ઠાકોર સમાજ નારાજ થયો છે। સોશિયલ મીડિયા પર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર સામે આક્રોશ ઠાલવવામાં આવ્યો। ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘનની અગ્રણીઓએ ગંભીર નોંધ લીધી છે। આવતીકાલે જાબડિયા ખાતે ઠાકોર સમાજની મોટી બેઠક યોજાશે। બેઠકમાં એમએલએ અલ્પેશ ઠાકોર અને લવિંગજી ઠાકોર હાજર રહેશે। પૂર્વ એમએલએ બળદેવજી ઠાકોર પણ બેઠકમાં જોડાશે તો સાંસદ ગેરીબેન ઠાકોર પણ વિડીયો કોન્ફરન્સિંગથી સભાને સંબોધશે। તો આવતીકાલે યોજાનાર બેઠકમાં પાટણ, બનાસકાંઠા, વાવ, થરાદ અને મહેસાણાના ઠાકોર સમાજના આગેવાનો હાજર રહેશે। બંધારણના ઉલ્લંઘનને લઈને આવતીકાલે ઠાકોર સમાજના આગેવાનો કડક નિર્ણય લઈ શકે છે। ઉલ્લેખનીય છે કે બંધારણ બનાવતી વખતે સાંસદ ગેરીબેન ઠાકોરે કહ્યું હતું કે જો સગો ભાઈ હશે અને તે બંધારણનું ઉલ્લંઘન કરશે તો તેને પણ છોડાશે નહીં। તો મિત્રો, તમે બધા જે આપણે જે 16 નિયમોનું બંધારણ થયું છે એમની પોસ્ટ હું તમને આ વિડીયોમાં મૂકું છું, તમે બધા વાંચી લેજો। આપણે 16 જે નિયમ બનાવ્યા એમાંથી એક પણ નિયમનું આપણે ઉલ્લંઘન નથી કર્યું અને તમે થોડું ધ્યાનથી વાંચી અને જોજો તમારું શું કેવું થાય છે। અને જે અમારા વિરોધીઓ છે એ તો વિડીયો બનાવે જ છે કે અમને ઉલ્લંઘન કર્યું છે, પણ તમે બધા આ પોસ્ટ વાંચો અને જે આપણે 16 મુદ્દા છે અમે એક પણ મુદ્દાનું ઉલ્લંઘન નથી કર્યું। તમે કલાકારો છો, અમારે તમારી સાથે કોઈ વેર કે એવું કરવા વેર છે નહીં, તમે અમારા દુશ્મન નથી, પણ સમાજે જ્યારે બંધારણ કર્યું હોય ત્યારે તમારે એ બંધારણની સાથે રહેવું જોઈએ। તમારે ધંધા સાથે કોઈ પણ જે પણ હોય પણ તમારે એની સાથે રહેવું જોઈએ। જો તમે એની સાથે નહીં રહો તો પછી અમારે તમારી સામે વિરુદ્ધમાં આવવું પડે અને સમાજના વિકાસ માટે અમારે જે પણ કરવું પડે ને અમે કરશું। અને આ 16 મુદ્દાઓમાંથી કોઈ પણ ભંગ કરે તો એનો હગો ભાઈ હોય તો એના પ્રસંગમાં હાજરી ના આપી અને હું આજે આ વોગરજીની ધરતી ઉપરથી બધાને વિનંતી કરું છું કે આ બંધારણ એ વોગરજીની સાક્ષીએ, સદારામ બાપુની સાક્ષીએ, નાથ ગંગાની સાક્ષીએ, સાધુ સંતોની સાક્ષીએ જ્યારે અમલમાં આવ્યું છે અને છતાં કોઈ પણ વ્યક્તિ આ બંધારણ માટે એને અમલીકરણમાં કાંઈ બાંધછોડ કરશે અને આ પ્રકારનો સમાજે નક્કી કર્યું એમ ન વર્તે તો એ સમાજનો સૌથી મોટો દેશદ્રોહી ગણાવશે અને સમાજનો દુશ્મન ગણાશે।